નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર સાથે મિલન। ભરૂચમાં પરિવાર આવી પહોંચતા મિલન કરાયું। હાસોડ તાલુકાના વબલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ। ભરૂચના મુલત ટોલટેક્સ ઉપર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત 3 ની ધરપકડ। એફઆઈઆર દાખલ કરાઈ। અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલક હેલ્મેટ વિના પ્રવેશે નહીંનો નિર્ણય આવકારદાયક। ઘણા વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે ભારત પોતાના વાહનો પાર્ક। અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરાયું। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, model library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજના લોકો કેન્દ્ર સરકાર લાવવામાં આવી રહેલા વકફ બિલના વિરોધમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। 30મી એપ્રિલના રોજ પણ આગેવાનો દ્વારા મળેલી સૂચના મુજબ દરેક મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરની લાઇટ 15 મિનિટ બંધ રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વકફ બોર્ડ બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક મુસ્લિમ સોસાયટીઓમાં રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। લાઇટો બંધ કરી તેમણે શાંતિ રીતે પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો કે તેઓ વકફ બિલથી અસહમત છે અને તેને લોકતંત્રના ભાવના વિરુદ્ધ માને છે, જેથી લોકોએ તેમનો વિરોધ નોંધાવી વકફ બિલ પાછું ખેંચવા માંગ કરી છે। સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે। સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા। જો કે આ ફિલ્મ શહેરના એકે મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી। જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરાવવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગઈ હતી। એટલે બુધવારના રોજ 400 ST અને OBCના લોકો સાંજના 6 થી 9નો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી। આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો। ગુજરાત સ્થાપના દિવસે 2025 ઉપક્રમે ગુજરાત સિને મીડિયા ગ્રુપ દ્વારા બરોડામાં ગૌરવવંત ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવવંતા ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિ વિશે વ્યક્તિઓનું અનોખું સન્માન એટલે કે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં દરેક ક્ષેત્રના જેમ કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાવશાળી યોગદાન બદલ વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવનમાં 3 દિવસીય પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।
આ પ્રવૃત્તિ દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સેલર, ફિક્શન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા, જેનાથી વાંચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પુસ્તકો પસંદ કરતા નજરે પડ્યા અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું મનગમતું પુસ્તક ખરીદી વાંચવાનું પણ નક્કી કર્યું હતું. શિક્ષકો અને પેરેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય પુસ્તકો પસંદ કરવામાં માર્ગદર્શન આપ્યું હતું અને ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો. મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીના દેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં. કેટલીક વખત બાદમાં તેમણે પોતાનો જૂનો કોન્ટેક્ટ નંબર યાદ આપ્યો હતો અને એ નંબર દ્વારા તેમનું ઝારખંડના ગામ સાથે જોડાણ સાબિત થયું. પછી મળેલા સંપર્ક મુજબ મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતા ગુમ થઈ ગયા હતા. સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન પણ ચોરી થઈ જતા તેઓ તડછોડાઈ ગયા હતા. પરિવારજનોએ ખૂબ શોધખોળ બાદ કોઈ ભાડ ન મળતા નિરાશ થઈ ગયા હતા અને સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો આનંદમય મેળાપ કરાવ્યો હતો. સંસ્થા હાલમાં આશરે 200 અનાથ વૃદ્ધોને સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકો પુનર્મિલન માટે સતત કાર્યરત છે. આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે માનસીજી ભાષા સાહેબ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેરવાડા દરબારગઢ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ 10 યુગલોએ ભાગ લીધો હતો, જેમાં 7 હિન્દુ અને 3 મુસ્લિમ યુવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા, નિવૃત્ત જજ દૌલત ખાન મલિક, કેરવા ઠાકોર સાહેબના મયુર ધ્વજસિંહજી રણા, ડૉક્ટર પ્રવીણસિંહ રાવલજી, કેરવાડા ગામના સરપંચ વિલાસબેન રાજ તથા આમોદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ રાજ, અબ્દુલ રાજ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. મુલટ ટોલટેક્સ પ્લાઝા ઉપર ફરજમાં રહેલા કર્મચારી રીતેશ પાટણવાડિયાએ જાડેશ્વરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ 26 એપ્રિલના રોજ ફરજ ઉપર હતા. તે દરમિયાન 4 ગાડી આવતા તેને રસ્તો આપવા માટે બેરિકેડ ખસાવ્યું હતું, છતાં પણ કાર ચાલકે કારમાંથી ઉતરી અચાનક ઉશ્કેરાઈ જઈ ગાડીના ચાલક દોલિન પટેલ તથા ભાજપ નેતાના પુત્ર અભિષેક કૌશિક પટેલે ઉતરીને તથા અન્ય ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલ ઉર્ફે ઘેટો તૂટી પડ્યા હતા અને ગંભીર પ્રકારનો માર મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી ફરિયાદીને બચાવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવા અને 4 ગાડીને ચડાવી દેવાની ધમકી આપી હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અંકલેશ્વર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા આ દબાણોના કારણે વાહન વ્યવહારમાં અડચણો સર્જાતી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. તાલુકા વહીવટીતંત્ર અને નગર સેવા સદન દ્વારા એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરી મામલતદાર કરણસિંહ રાજપૂત અને ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા એક ઓફિસમાં ભાજપ કાર્યાલયને લઈને આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદાર કચેરીની ઓફિસમાં જ ધરણા ઉપર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો. આમોદ મામલતદારને આ બાબતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીએ હંગામો કર્યો હતો. હાય રે મામલતદાર, હાય હાય અને હાય રે પીડબ્લ્યુડી હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. વિરોધ કરી રહેલા કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા હતા. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી એક સરકારી ઓફિસમાં જ ભારતીય જનતા પાર્ટીએ ઓફિસ બનાવી હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર આ બાબતને અમારી કોઈ રજૂઆત ધ્યાને ન લેતા હોય એમ આગળ કોર્ટમાં ફરિયાદ કરીશું, કલેક્ટર કચેરીએ પણ જાણ કરીશું તેવા આક્ષેપ પણ કોંગ્રેસીઓએ કર્યા છે. હાંસોદ તાલુકાના વમલેશ્વર નર્મદા પરિક્રમવાસીઓનો વિવાદ વકર્યો હતો. વમલેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ગામમાં રહેતા
શખ્સે જાતિ વિષયક અપમાનજનક દુર્વ્યવહાર કરતા હાંસોટ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નર્મદા નદીના સંગમ સ્થાન વમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે. ગયા અઠવાડિયામાં નર્મદા નદીમાં પાણી જૂજ પ્રમાણમાં હોવાથી અને વધુ પવનને કારણે હોડી વ્યવહારમાં અસર થઈ હતી, જેમાં 5 પરિક્રમવાસીઓ રાત્રે રહીને સુવિધાનો અભાવનો વિડીયો વાયરલ કરતા વિવાદ વકર્યો હતો, જેને લઈને ગત તારીખ 26 એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનભાઈ પટેલે આ મુદ્દે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી કરતા સામાન્ય ઈજા થઈ હતી. આ તકરારમાં ઠાકોર પટેલે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાનો આક્ષેપ કરતા ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ આપતા ઠાકોર રતનભાઈ પટેલ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે. 1 મે ગુજરાત સ્થાપના દિન અને મજદૂર દિનના પ્રમાણે પ્રાણીઓને પીવાના પાણી માટે હવાડાને પુનર્જીવિત કરવાની સેવા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ઉનાળાની બળબડતી ગરમીમાં કરુણામય પહેલ ઉઠાવી છે. ભરૂચના અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશાશ્વમે ઘાટ પાસે આવેલા પુરાણા અવારું પડેલા હવાડાને છેલ્લા 2 વર્ષથી પુનઃજીવિત કરીને નાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની તમામ વ્યવસ્થા રાખવામાં આવે છે. હાલમાં નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાને કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયરના ટેન્કર દ્વારા મીઠું પાણી મંગાવી હવાડો ભરાવ્યો છે. સંસ્થાના રેસ્ક્યુઅર રવિભાઈ કુશવા અને તેમના મિત્ર નીરજ દ્વારા હવાડાની સફાઈ કરી આજરોજ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આજે વિશ્વ મજૂર દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અને કામગીરીઓ પર નવી રોશની પડતી જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું બનેલું ભરૂચ જિલ્લો રાજ્ય અને દેશમાં શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવેલા વિવિધ ઉદ્યોગ વિસ્તારમાં દેશભરના હજારો શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. ગુજરાત સરકારના મકાન બોર્ડ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આવા શ્રમિકો માટે અનેક લોક લાભકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. તેમાં મકાન સહાય યોજના, આરોગ્ય સેવા યોજના, શિક્ષણ સહાય, મૃત્યુ સહાય અને વિવાહ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામગીરી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં 18 યોજનાઓનો શ્રમિકો માટે ચાલી રહેલી છે. તેનો લાભ પણ હાલ શ્રમિકો મેળવી રહ્યા છે, જેમાં મેડિકલ હેલ્થ યુનિટી, ધન્વંતરી આરોગ્ય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બ્રોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓ ચાલી રહી હોવાનું કહ્યું છે. અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલકનો હેલ્મેટ વગર પ્રવેશ નહીં. જાહેરાત બાદ વિદ્યાર્થી હેલ્મેટ વગર આવી ગાડી આઈટીઆઈ બહાર મૂકી બચવાનો નુસ્ખો અપનાવી રહ્યા છે. વાલીઓ દ્વારા વિદ્યાર્થીને હેલ્મેટ પહેરી ગાડી ચલાવવી જરૂરી છે. અંકલેશ્વર આઈટીઆઈ દ્વારા માર્ગ સુરક્ષાને ધ્યાને લઈ તેમજ સરકારના હેલ્મેટ અંગે કાયદાના અમલીકરણ માટે આઈટીઆઈમાં મોપેડ કે બાઇક ચાલકનો પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરવા તરફ વળ્યા છે. જો હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર આવતા હોવાથી આઈટીઆઈમાં પ્રવેશ ન મળતા તેઓ આઈટીઆઈ બહાર વાહન પાર્ક કરી આઈટીઆઈમાં આવી રહ્યા છે. આઈટીઆઈ બહાર રોડ પર તેને લઈ વાહનોનો ખડકલો જોવા મળ્યો છે. આઈટીઆઈ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય કર્યો છે, ત્યારે વિદ્યાર્થી પણ હેલ્મેટ પહેરે એ જરૂરી બન્યું છે. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરવામાં આવ્યું છે. બાજુમાં લેન્ડમાર્ક અને વન કવચ ફોરેસ્ટ એરિયાથી નવું પિકનિક ડેસ્ટિનેશન ઊભું કરાયું છે, જ્યાં સેલ્ફી પોઈન્ટ, વોચ ટાવર, ઓક્સિજન વે, વન કુટીર, કુદરતી બેઠક વ્યવસ્થાથી લઈ અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ઈશ્વર પટેલના વરદ હસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા 3 હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 138 જાતના 30,000 રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપાણ કરવામાં આવ્યું છે. ઉનાળા હિલ સ્ટેશનમાં કુદરતી આહલાદાયક મેળવવા રૂપિયા ખર્ચી દૂર સુધી જવાના બદલે અંકલેશ્વરમાં જ આ અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે છે અને પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે. તો આમ જનતાને કુદરતના સાનિધ્ય સમીપ લઈ જવા માટે અનેક આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર સાથે મિલન. ભરૂચમાં પરિવાર આવી પહોંચતા મિલન કરાયું. હાસોડ તાલુકાના વબલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ. ભરૂચના મુલત ટોલટેક્સ ઉપર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત 3ની ધરપકડ. એફઆઈઆર દાખલ કરાઈ. અંકલેશ્વર આઈટીઆઈમાં બાઇક મોપેડ ચાલક હેલ્મેટ વિના પ્રવેશે નહીંનો નિર્ણય આવકારદાયક. ઘણા વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે ભારત પોતાના વાહનો પાર્ક. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરાયું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.